કે આવડી મોટી ભાગવત સપ્તાહનું આયોજન થયું, તેમજ વનરાજભાઈના લગ્ન થયા. ગામમાં તો નાના નાના પ્રસંગો થાય છે, તો નાના પ્રસંગોને ખૂબ મોટા બનાવી દે એવા અમારા ગામના વતનીઓ છે. આ અમારું જૂનું, અમે અહીંયાના વતનીઓ છીએ. કવલકા અહીંયા જે કંઈક સપ્તાહ બેહાડી છે, કોણીએ બેહાડી છે? અમારા પરિવારને થકી અમે બેહાડી છે, ભનુ બાપે. બરોબર છે બેન, ખાસ કરીને આપણા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, કેવું લાગે છે? અમને ખૂબ જ આનંદ થયો કે આવડી મોટી ભાગવત સપ્તાહનું આયોજન થયું, તેમજ વનરાજભાઈના લગ્ન થયા અને દરરોજ રાત્રિના અવનવા આપણા જે ભજનીકો છે તે ભજન બોલવા માટે આવે છે અને આવડું મોટું સંતવાણીનું આયોજન કરવામાં આવેલું છે. તો અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારા પરિવાર દ્વારા આવડી મોટી ભાગવત સપ્તાહ, ભજન ભાગવત, સંતવાણીનું અને જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી અમને ખૂબ જ આનંદ થયો છે. બેન, તમે શું કહો છો? અમે ખૂબ જ આનંદિત છીએ અમારા પરિવાર થકી અને અમારા સમસ્ત ગામમાં આવો પહેલી વાર એવડો મોટો પ્રસંગ થઈ રહ્યો છે, જેમાં ગુજરાતના લગભગ બધા જ કલાકારો આવે છે, સાધુ સંતો આવે છે, અમને આશીર્વાદ આપે છે અને અમારા પરિવાર વતી અમારા આખા સમસ્ત ગામમાં આવું કાર્ય થઈ રહ્યું છે, જેથી અમે બહુ જ ખુશ છીએ. જ્યોતિકબેન અર્જનભાઈ કુછડિયા. આ અમારું જૂનું, અમે અહીંયાના વતનીઓ છીએ. હાલ અમે અમદાવાદ રહીએ છીએ અને આ ભવ્ય આયોજન જે ભનુભાઈ ઓડેદરાએ કર્યું છે ને, અમે સ્પેશિયલ બધા અમારા સગાવાલા અહીંયાના છીએ, અમારું કુટુંબ અહીંયાનું છે. પોરબંદર જિલ્લામાં આવું ક્યાંય એટલે ક્યાંય નથી થયું. મોટું ભવ્ય આયોજન કર્યું છે અને બધા મોટા મોટા કલાકારો આવે છે અહીંયા. નામ બધાના એટલા મોટા મોટા નામચીન કલાકારો. કથા તો બધા કરતા જ હોય છે, પણ એટલું મોટું આયોજન કે ભજન, ભાગવત, ભોજન, આટલું ત્રિવેણી સંગમ કહે છે. ગામમાં તો નાના નાના પ્રસંગો થાય છે, તો નાના પ્રસંગોને ખૂબ મોટા બનાવી દે એવા અમારા ગામના વતનીઓ છે બધા જ. અને ભનુભાઈ તો એવા ભજનમાં અમે લોકોને આનંદ કરાવ્યો. અમે તો નાનકડું ગામ, 1500 માણસોની વસ્તી છે અને એમાં અત્યારે 1500 લાખ જેવું એને દર્શાવી દીધું છે. આટલા લોકો રાત્રે દિવસે આવે છે ને એવો અમે આનંદ માણીએ છીએ. ભનુભાઈએ બહુ મોટો આયોજન કર્યો, ધાર્યું નહોતું એવા કલાકારો આવ્યા અને અમે ખૂબ ખુશ થયા અને અમે વિચાર્યું નહોતું તો એ પહોંચી ગયા. અમે બહુ બધા દૂર દૂર સુધી દીકરીઓને કોઈને નહીં છોડ્યા, ગામના છીએ અને તોય અમને એટલા દૂર કાર્ડ મોકલ્યા અને બહુ ભાવભર્યું આમંત્રણ આપ્યું. અમે નહોતા આવવાનું તો ક્યાંથી પહોંચી ગયા અને અમને કોઈ ગામના, અમે તો એ તો મેર જ્ઞાતિના છીએ, તો અમે બધાને એમ થાય કે અમે બધા એક જ કુટુંબ છીએ. અમે બોટી બ્રાહ્મણ રહીએ, અમે અહીંયા ઘણી જ્ઞાતિઓ છીએ, મેર છીએ, આહિર છીએ, પણ અમે બધાને એમ થાય કે અમારું ઘરનું જ છે પ્રસંગ. અમને એમ નહીં લાગતું કે અમે બહારના છીએ અને અમને ખૂબ આનંદ મળ્યો. અને ભનુભાઈ પણ અમારા ગામમાં એવા સરસ વ્યક્તિ છે અને એવા શાંત છે, અમને એનાથી ખૂબ ખુશ છીએ અમે. એટલે અમને એમ થાય કે અમારો ઘરનો પ્રસંગ છે તો અમે દોડીને આવી ગયા. અમને ક્યારે હેરાન નહીં થયા. ખૂબ ભોજન સરસનું મળે છે તૈયાર, કોઈ હેરાન નથી થતા. અમારા આ નાનકડા ગામમાં આટલો મોટો પ્રસંગ થયો ને, એટલે અમારા ગામનું નામ રોશન થઈ ગયું છે. અને અમે આ બધા જે બહારથી આવ્યા છીએ ને, અમને તો એટલો ખ્યાલ બી નહોતો કે આટલું મોટું આયોજન થશે. એટલું મસ્ત જમવાનું, એટલી મસ્ત સુવિધા, ચા પાણીની વ્યવસ્થા અને હરેક દીકરીને એટલું સન્માન આપ્યું છે. મોટા મોટા કલાકારો એવા બોલાવ્યા છે કે અમે તો કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આ પૈસા હોય ને તો બી આ કોઈ નહીં કરી શકતું. એટલું કે મોટા મોટા કલાકારો આવ્યા. ખૂબ મોટું થઈ ગયું છે, નહોતું વિચાર્યું ને એવું મોટું થયું છે આયોજન અને ખૂબ આનંદ આવે છે ને. નહીં ઓળખતા એ લોકો પણ આવે છે. અમે તો ખુદ બી બીજા લોકોને બોલાવીએ છીએ કે તમે હજી 2-3 દિવસ રહ્યા છે, આવો, તમે આનંદ લો. શું કહેશો બેન તમે? બસ એકદમ મસ્ત આયોજન. અમે અમદાવાદ થી આવ્યા છે, અમારા મામાનું ગામ છે અને બહુ જ ભાઈએ આનંદ બધાને કરાવ્યો. મોટા મોટા કલાકાર આવે, એકદમ અમને એના બધાના દર્શન થયા. ભલે સપ્તાહ તો બધાય હોય, પણ આ બધાના મોટા મોટા દર્શન તો અમે પણ બહુ જ ભાગ્યશાળી અને એની અમને દર્શન કરાવ્યા.